પ્રાંજામાં આગળ વાત કરીએ તો માણસા ખાતે આવેલ ચંદ્રાસર તળાવનું આશરે 4 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું। તળાવના પ્રોટેક્શન માટે વોલ તૈયાર કરવામાં આવી હતી। તળાવની ફરતે 100 ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી હતી, જે ભારે વરસાદને લઈને તૂટી ગઈ છે। માણસા ખાતે ચંદ્રાસર તળાવની સુંદરતા માટે તળાવની ફરતે એક વોલ બનાવવામાં આવી હતી। તેની સુંદરતા માટે 4 કરોડ રૂપિયા ખર્ચા કરવામાં આવ્યા। ત્યારે માણસામાં વસાહતીઓ પણ આ તળાવની સુંદરતાનો લાભ લઈ શકે તે માટે આ ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ થોડાક જ વરસાદી માહોલ જામતા થોડાક જ સમયમાં આ દિવાલ ધરાશાયી થતા ભ્રષ્ટાચાર થયું હોવાનું લોકમુખે સેવાઈ રહ્યું છે। માણસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 248 એકડમાં ચંદ્રાસર તળાવ ફેલાયેલું છે। આ તળાવને વિકસાવવા માટે સરકાર દ્વારા 4.87 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચંદ્રાસર તળાવના બ્યુટિફિકેશન માટે 4.87 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। सामान्य नानू एक આપણે શું કહેવાય એક દિવાલ બનાવીએ છે, દિવાલમાં પણ એક બીમ કરીએ છે। આખી દિવાલમાં ક્યાંય અમને બીમ જોવા નથી મળ્યો। 60-70 ફૂટની દિવાલની અંદર પણ એટલે ખાસ અને ચીફ ઓફિસર સાહેબ અડધો કલાક મારો એન્જિનિયર આવે સાહેબ, એન્જિનિયરની રાહ જોવા રહો તો ગામમાં પૂર આવે એટલે શું એન્જિનિયરને બોલાવવા જશો? ગામમાં રોડ તૂટી જાય શું એન્જિનિયરને બોલાવવા જશો? સાહેબ મિલી ભગત ના હોય તો આવો ને, કેમ ગેટ નથી ખોલતા? ગેટ બંધ કરી રાખ્યો છે, ગેટના અંદર એન્ટ્રી નથી આપતા અને ફટાફટ ઈંટો ભરાવાનું ચાલુ કરે છે કે અમારો ભ્રષ્ટાચાર ઢંકાઈ જાય, પણ એમ ઢંકાશે નહીં।